ચાલો તો આજે આપણે કરવાના છે લિમિટેશન્સ ઓફ કોલબર્ગ્સ મોડલ ઓફ કોગ્નિટિવ મોરલ ડેવલપમેન્ટ. મેં તમને એક 6 સ્ટેપ વાળું આ જે થિયરી છે કરાવેલી હતી, બરાબર છે, જેની અંદર હતું કોલ્સબર્ગ્સ કોગ્નિટિવ મોરલ ડેવલપમેન્ટ, બરાબર છે. એમાં 6 સ્ટેપ હતા. પ્રી કન્વેન્શનલ હતું, કન્વેન્શનલ હતું અને પોસ્ટ કન્વેન્શનલ હતું, બરાબર છે. જેની અંદર પ્રી કન્વેન્શનલની અંદર જે 14 વર્ષ સુધીના છોકરાઓ છે, બરાબર, એ પોતાની અંદર મોરલ ડેવલપમેન્ટ કેવી રીતે કરે છે એની વાત હતી, બરાબર. તો એમાં હતું કે એ લોકો જે મોટા જે વસ્તુ ફોલો કરતા હોય ને એ રીતે એ લોકો ફોલો કરે, બરાબર છે. એ લોકોને રાઈટ શું છે, રોંગ શું છે એટલું બધું બહુ કંઈ ખબર હોતી નથી, બરાબર છે. હવે આ છોકરાઓ જ્યારે મોટા થાય છે એટલે એ સ્ટેજ ચાલુ થાય છે, સ્ટેજ 3 એન્ડ 4, બરાબર છે. એની અંદર કેવું હોય છે કે આપણે બધાની સાથે સારા ઇન્ટરપર્સનલ રિલેશનશિપ મેન્ટેન કરવામાં માનતા હોઈએ, બરાબર. જે નીતિ નિયમો છે સોસાયટીના એના વિશે આપણે જાણકારી હોય છે, એટલે જે ગુડ બોય અને ગુડ ગર્લવાળી જે ઇમ્પ્રેશન છે સ્ટેજ 4ની અંદર, બરાબર છે, એ અહીંયા આપણે એને ફોલો કરતા હોઈએ. એના પછી છે પ્રી કન્વેન્શનલ મોરાલિટી. એની અંદર આપણે મેચ્યોર થઈ ગઈ છે, મોટા થઈ ગયેલા છે, બરાબર, એડલ્ટથી પણ વધારે મોટા, યંગર થઈ ગયા છે એકદમ, ઓકે. તો અહીંયા સ્ટેજ 5 અને 6માં કેવું છે કે આપણને ખબર પડે છે કે આપણા માટે સારું શું છે, રાઈટ શું છે, એ પ્રમાણે આપણે અહીંયા પોતાની લાઈફમાં રૂલ્સ જે છે એ ફોલો કરીએ છીએ, બરાબર, બીજાને જોઈને ફોલો નથી કરતા. તો જે સોશિયલ કોન્ટેક્ટ છે, બરાબર છે, કે પછી ઇન્ડિવિજ્યુઅલ રાઇટ્સ છે, એ પ્રમાણે આપણે અહીંયા બિહેવિયર કરીએ છીએ, બરાબર છે. એના પછી યુનિવર્સલ પ્રિન્સિપલ્સ, જે લો છે, બરાબર છે, હ્યુમન રાઇટ્સ છે, જસ્ટિસ છે, ઇક્વાલિટી છે, એ બધું જે છે એ પ્રમાણે આપણે અહીંયા બધી વસ્તુ શું કરીએ છીએ, એક્સેપ્ટ કરી લઈએ છીએ, બરાબર છે. અહીંયા એને ખબર છે કે હું આ કામ કરા તો એની સજા આ છે. એટલે અત્યારે જે મેચ્યોરિટીનો જે સ્ટેજ ચાલતો હોય, બરાબર, 25 વર્ષે, 26 વર્ષે, તો એ સ્ટેજ થયો પોસ્ટ કન્વેન્શનલ મોરાલિટી, બરાબર. અત્યારે તમે બધા કદાચ કન્વેન્શનલ મોરાલિટીના સ્ટેજમાં છો, બરાબર. જેવી રીતે સોસાયટી તમને રાખે છે એવી રીતે તમે રહો છો, બરાબર છે. સારા પર્સન બનવાની અહીંયા ટ્રાય કરો છો, એ ટાઈપનું. ચાલો, હવે અહીંયા છે ને લિમિટેશન્સ ઓફ થિયરી જે છે એ કરવાની છે આપણે, બરાબર. હવે આ જે થિયરી છે એને કરતાં પહેલાં હું તમને છે ને એક સ્ટોરી કહીશ, બરાબર. ચાલો, તો અહીંયા છે ને એક હેન્સ નામનો માણસ છે, બરાબર. એની વાઈફ છે ને એને એક પર્ટિક્યુલર પ્રકારનું એક કેન્સર થયેલું હોય છે, બરાબર છે. અને એની વાઈફ ધીમે ધીમે એ કેન્સરની બહુ વધારે પડતી શિકાર થઈ જાય છે, એકદમ મરવાની લાઈન પર આવી ગયેલી હોય છે, બરાબર. તો જે ડૉક્ટર છે ને એ ડૉક્ટર એને કહે છે હેન્સને કે એક નવી દવા બહાર પડેલી છે જે એની લાઈફ બચાવી શકે છે, બરાબર. એટલે હેન્સને તો એક હોપ મળી ગઈ, બરાબર. તો જે ડ્રગ છે, બરાબર, કે જે દવા છે એ ક્યાંથી શોધી કાઢે છે, એક લોકલ કેમિસ્ટ છે એને ત્યાંથી એને મળી જાય છે, બરાબર છે. હવે હેન્સ તો ખુશ થઈ ગયો કે મને અહીંયા લોકલ કેમિસ્ટ પાસેથી દવા મળી ગઈ, બરાબર. તો હેન્સ છે ને એકદમ ડેસ્પરેટ થઈ જાય છે એને બાય કરવા માટે, ઓકે. તો હેન્સ ટ્રાય ડેસ્પરેટલી ટુ બાય સમ ડ્રગ, બરાબર છે. તો આ જે ડ્રગ છે એની જેટલી કિંમત છે એના કરતાં 10 ગણી વધારે કિંમત જે પેલો કેમિસ્ટ છે ને એ ચાર્જ કરતો હોય, બરાબર છે. હવે એની મેન્ટાલિટી કેવી છે કે આ જે ડ્રગ છે એનાથી કેન્સર સારું થાય છે એટલા માટે એનાથી હું કમાઈ શકું છું, બરાબર છે. તો હું શું કામ નહીં એના માટે 10 ગણું કિંમત જે છે એ બીજા પાસેથી લેવું, બરાબર છે. એટલે જે એની કિંમત છે, હવે તમને બધાને ખબર જ છે કે જે કેન્સરની દવા છે એના ઇન્જેક્શન આવતા હોય એ કેટલા મોંઘા આવે, બરાબર છે. તો આવી કન્ડિશનમાં કેવું થાય છે કે પેલો જે માણસ છે એ ઓલરેડી દવા મોંઘી છે અને એને ઉપરથી 10 ગણું વધારે એ કિંમત અહીંયા લે છે, બરાબર છે, કસ્ટમર પાસેથી. તો જે હેન્ડ્સ છે ને એ હવે કેવું થઈ ગયું, એ ફ્રસ્ટ્રેટ થઈ ગયો, કેમ કે એટલા બધા પૈસા અફોર્ડ કરી શકે એમ જ નથી, બરાબર છે. તો હેન્ડ્સ છે ને
શું કરે છે કે એની પાસે જેટલા બી પૈસા છે ભેગા કરે છે એ હાફ મની બી નથી થતા, બરાબર છે. ઇવન એને એની ફેમિલી જે છે, એના ફ્રેન્ડ્સ છે, બધા પાસે પૈસા લે છે, પછી બી એટલો ફંડ ભેગો નથી કરી શકતો કે ઇન્જેક્શન ખરીદી શકે, બરાબર છે. તો હવે બધી જ કન્ડિશન જે છે એ કેમિસ્ટને છે ને હેન્ડ્સ એક્સપ્લેન કરે છે કે પ્લીઝ મને આ જે ડ્રગ છે એ આપી દે, બરાબર, નહીં તો મારી વાઈફ મરી જશે. તો પેલો કેમિસ્ટ એવું કહે છે કે ના, હું તને નહીં આપી શકું. તો પેલો ફરીથી રિક્વેસ્ટ કરે છે કે તું પ્લીઝ મને આના પૈસા ઓછા કરી આપ, બરાબર છે, ક્યાં તો પછી હું એના બાકીના જે પૈસા છે હું તને પછી આપી દેવા, બરાબર છે. સ્ટીલ પેલો કેમિસ્ટ જે છે એને રિફ્યુઝ કરે છે અને કહે છે કે આ જે ડ્રગ છે ને એને મેં જેમ તેમ ડિસ્કવર કર્યું છે, બરાબર છે, ને અહીંયા લઈ આવ્યો છું, અને આ પૈસાથી આ જે ડ્રગ છે એનાથી હું પૈસા બનાવી શકીશ, બરાબર છે. તો હવે પેલો એટલો બધો ફ્રસ્ટ્રેટ થઈ ગયો કે આ જે ઇન્જેક્શન છે એ મળે તો છે, બરાબર, દવા મળે તો છે, પણ એ મારી વાઈફને કદાચ બચાવી બી શકે, પણ એટલા પૈસા નથી મારી પાસે, તો મારે શું કરવું, આ તો મને આપતો નથી. એકદમ ફ્રસ્ટ્રેટ થઈ ગયો, બરાબર છે. તો એ શું કરે છે, હેન્સ એ એકદમ ડેસ્પરેટ થઈ ગયેલો એની વાઈફને બચાવવા માટે. તો એ જ રાત્રે એ ત્યાં કેમિસ્ટની દુકાન પર જાય છે, બરાબર છે, અને એનો જે શટર છે તોડીને પેલું ડ્રગ જે છે ને એને ચોરી લે છે, બરાબર છે. તો હવે અહીંયા આપણે મોરલી જોવા જઈએ, બરાબર, તો આ વસ્તુ સાચી છે, સારી છે કે ખરાબ છે, તો એના અલગ અલગ સ્ટેજમાં આપણે મૂકીએ ને, બરાબર છે. તો જ્યારે આ એક્સપેરિમેન્ટ થયેલું ને મોરલ ડેવલપમેન્ટનું, બરાબર છે, તો ત્યારે જે ગોલ્ડબર્ગ્સ છે ને, બરાબર, એ ગોલ્ડબર્ગ્સે શિકાગોની અંદર અલગ અલગ એજના 72 છોકરાઓને ભેગા કરીને અહીંયા રિસર્ચ કરેલું, બરાબર છે. તો એમાં છે ને 10 થી 16 વર્ષના છોકરાઓને લીધેલા, બરાબર છે, અને જે 20ના અર્લી સ્ટેજમાં હોય ને એવા છોકરાઓને અહીંયા લીધેલા, બરાબર છે. તો અહીંયા પ્રી કન્વેન્શનલ જે સ્ટેજ છે એમાં પહેલાં 10 થી 16 વર્ષના છોકરાઓ આવશે, બરાબર. તો જ્યારે એ લોકોને પૂછવામાં આવ્યું કે તમે આ જે આખી સ્ટોરી લોકોને સંભળાવવામાં આવી, બરાબર છે, કે હવે આવી કન્ડિશનમાં શું કરવું જોઈએ આપણે, બરાબર છે, કે તમે શું કરશો, બરાબર છે. તો એના આન્સર શું આવ્યા કે નાના હતા ને ત્યારે આપણે છે ને અમુક વસ્તુ કરતા ને ત્યારે આપણને પનિશમેન્ટ થતી, બરાબર છે. તો આપણને એવું હતું કે આ વસ્તુ કરવાથી પનિશમેન્ટ મળે છે, તો આપણે એ વસ્તુ નહીં કરતા, બરાબર છે. તો આપણે એવું શીખવાડવામાં આવેલું કે આપણે ચોરી કરીએ તો એ ખરાબ વસ્તુ છે, આપણે એનાથી આપણને પનિશમેન્ટ મળે છે. તો એક નાનું છોકરું શું વિચારશે કે એને ચોરી કરી છે એટલે એ ખરાબ વસ્તુ છે તો મને પનિશમેન્ટ મળશે, ઓકે. તો એ શું કહેશે કે ના, ચોરી કરવી એ ગુનો છે, બરાબર છે, એનાથી પનિશમેન્ટ મળે. તો કેટલાક જે એનાથી થોડા મોટા છોકરાઓ હતા, બરાબર છે, માની લો કે 16 વર્ષનું છે, એ છોકરું થોડુંક તો સમજતું હોય ને, બરાબર છે. તો એવું કહે છે કે એણે ડ્રગ શા માટે ચોરી કર્યું, કે ભાઈ એની વાઈફને બચાવવા માંગે છે, બરાબર છે. તો અહીંયા જે કોમન ગુડ જે આવે છે, બરાબર, એ જે થિયરી છે એ પણ અહીંયા લાગુ પડી, બરાબર છે. એનો રાઇટ છે એની વાઈફને બચાવવાનો, ઓકે, એટલે એક રાઇટ થિયરી પણ અહીંયા આવે છે. ને બીજા છોકરા એવું કહે છે કે જે ડ્રગ છે, બરાબર છે, એના માટે કેમિસ્ટ્રી કેટલા બધા પૈસા માંગેલા, પછી એ ચોરી જ કરી લઈને એને એની વાઈફને બચાવવાની છે, બરાબર છે. હવે આ જ સેમ ક્વેશ્ચન જે કન્વેન્શનલ મોરાલિટી છે, બરાબર, એ સ્ટેજમાં એ છોકરાઓને પૂછ્યું, બરાબર છે. તો એની અંદર એ લોકો કઈ વસ્તુ વધારે અહીંયા કન્સિડર કરવામાં આવેલી છે કે કન્ફર્મિટી એન્ડ લો એન્ડ ઓર્ડર, બરાબર છે. અહીંયા લો ઓર્ડર છે કે પછી આપણે જેની અંદર અનુકૂળ થઈ ગયા છે એવા સ્ટેજ, બરાબર છે, કન્વેન્શનલ જે સ્ટેજ છે એ. તો અહીંયા છે ને એ લોકો એવું કહે છે કે એણે ડ્રગની ચોરી કેમ કરી, કેમ કે એણે સારા હસબન્ડ બનવું છે, બરાબર છે, એની વાઈફને બચાવવાની છે, ઓકે. પછી કેટલાક એવું કહે છે કે એણે ડ્રગ નહીં ચોરાવવું જોઈએ, તો ક્રિમિનલ કહેવાય, બરાબર છે, એ ક્રિમિનલ નહીં હતો, એટલે એને તો એની વાઈફને બચાવવું હતું, એને ડ્રગ ચોરી કરવું જોઈએ નહીં, બરાબર છે. કેટલાક એવું કહે છે કે આ તો ઇલીગલ કહેવાય, ઓકે. એટલે બધાના આવા અલગ અલગ આન્સર આવે છે, રાઈટ. એટલે કોઈ એવું પરફેક્ટ સાયકોલોજી અહીંયા કામ નથી કરતું, ઓકે. તો એવી રીતે
પોસ્ટ કન્વેન્શનલ મોરાલિટી છે એની અંદર આપણે જોઈએ તો એમાં એ લોકો શું કહે છે, જે વસ્તુ આપણા માટે સારું છે, ફેમિલી ઓરિએન્ટેડ આપણે બની જઈએ છીએ, બરાબર છે આ સ્ટેજની અંદર. તો એની અંદર બધા એવું કહે છે 24 વર્ષના ઉપરના, બરાબર છે. એમાં એવું કહેવામાં આવ્યું છે કે એણે જે ડ્રગ છે એ ચોરી કરી લેવું જોઈએ, બરાબર, કેમ કે બધાને હક છે અહીંયા જીવવાનો. ઓકે, પણ અહીંયા કેવું છે કે ડ્રગ જે છે એ ચોરી નહીં કરાય, બરાબર છે. જે કેમિસ્ટ છે એને પે કરવું જોઈએ, બરાબર છે. અહીંયા બધી અલગ અલગ વસ્તુઓ અહીંયા આવે છે, બધા જ સ્ટેજની અંદર એવું છે. એટલે કોઈ એક પરફેક્ટ વિચારસરણી કે સાયકોલોજીની ઉપર એ બધી વસ્તુ બેઝડ કરતી નથી, બરાબર છે. પછી કોઈ એવું કહે છે કે હા એણે ડ્રગ જે છે એ ચોરી કર્યું એ બરાબર જ છે. કેમ કે એનાથી શું છે કે એની વાઈફની લાઈફ સેવ થશે. તો સેવિંગ લાઈફ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, બરાબર છે. તો એવી રીતે અહીંયા અલગ અલગ બધા રિવ્યૂ આપે છે, બરાબર. એટલે આ જે થિયોરી છે, બરાબર છે, એમાં કોઈ પરફેક્ટ એવું કહી નથી શકાતું કે આ વ્યક્તિ કે આ સ્ટેજની અંદર આપણે આવું જ કરીએ છીએ. બધાના થોટ્સ અલગ અલગ છે, એટલા માટે અહીંયા કેટલીક લિમિટેશન્સ છે. તો લિમિટેશન્સમાં શું છે, તો ડિલેમાઝ આર આર્ટિફિશિયલ, બરાબર છે. તો એઝ પર રોઝેન નામના સાયકોલોજીસ્ટ છે, એમણે એવું કીધું કે જે આ ડિલેમાસ છે, બરાબર, મોસ્ટ ઓફ ધ ડિલેમાસ આર અનફેમિલિયર ટુ મોસ્ટ પીપલ. ઓફકોર્સ જે ડિલેમા છે અનફેમિલિયર હોવાના, આપણે કંઈ રોજ રોજ ડિલેમા થોડું ફેસ કરીએ છીએ, બરાબર છે. ચલો તેમાં એક્ઝામ્પલ જોઈએ. ઇટ ઇઝ ઓલ વેરી વેલ ઇન ધ હેન્ડ્સ ડિલેમા આસ્કિંગ સબ્જેક્ટ્સ વેધર હેન્ડ્સ શુડ સ્ટીલ ધ ડ્રગ ટુ સેવ હિઝ વાઇફ. તો હવે અહીંયા કેવું છે કે ઇટ ઇઝ ઓલ વેરી વેલ ઇન હેન્ડ્સ ડિલેમા. જે હેન્ડ્સ છે એની સામે શું ડિલેમા આવીને ઊભો રહી ગયો કે હવે મારે વાઈફને કેવી રીતે બચાવું, બરાબર છે. મારી વાઈફની લાઈફ વધારે ઇમ્પોર્ટન્ટ છે અને આ જે ડ્રગ છે તો કેટલું બધું મોંઘું છે, હું ખરીદી શકું એમ જ નથી, બરાબર છે. તો મારે એ ચોરી કરવું જોઈએ કે નહીં, તે ચોરી કરી પણ લે છે, બરાબર છે. તો હાવ એવર કોલબર્ગ્સ સબ્જેક્ટ વેર એજ between 9 to 16 they have never been married and never been placed in a situation remotely like the one in the story. How should they know whether hands should steal the drug? બરાબર છે. હવે આ એજના છોકરાઓ છે એ લોકો કોઈ દિવસ એ લોકોના મેરેજ થયા નહીં હોય, બરાબર છે. એ લોકો આ સિચ્યુએશનમાં મુકાયેલા નહીં હોય. ઓકે, એટલે એ લોકો જે હેન્ડ્સ છે એની જગ્યા પર પોતાની જાતને મૂકીને કોઈ ડિસિઝન લઈ શકે નહીં, બરાબર. એ લોકો વિચારી બી નહીં શકે કે હેન્ડ્સે સાચું કર્યું કે ખોટું કર્યું. ઓકે, તો એવી જ રીતે એના પછીનો નેક્સ્ટ સ્ટેજ છે ધ સેમ્પલ ઇઝ બાયસ્ડ, બરાબર છે. બાયસ્ડ એટલે કેવું છે કે જે વસ્તુ આપણા થોટની અંદર એક્ઝિસ્ટિંગ કરતું હોય ને એવું, બરાબર, કે જે પૂર્વગ્રહયુક્ત હોય કે આના વિશે આપણે અમુક કોઈ સિચ્યુએશન છે એના વિશે આપણે એવું વિચારી લઈએ છીએ કે ના આ વસ્તુ તો આવું જ હશે, બરાબર, આવું કરવાથી આવું જ થાય. ઓકે, તો અકોર્ડિંગ ટુ ગિલિગન, because Kohlberg's theory was based on the all male sample, the stage reflect a male definition morality. બરાબર. હવે આ જે કોલ્સબર્ગની જે થિયોરી છે એ મેલ ડેફિનેશન વધારે આપે છે અહીંયા, બરાબર છે. તો અહીંયા મેન્સની જે મોરાલિટી છે એ શાના પર બેઝ કરે છે, તો એબ્સ્ટ્રેક્ટ પ્રિન્સિપલ ઓફ લો એન્ડ જસ્ટિસ, બરાબર. એ લોકો એના પર વધારે કોન્સન્ટ્રેટ કરતા હોય, લો અને જસ્ટિસ પર. જ્યારે જે વુમનની છે ને એ શાના પર બેઝ કરે છે, કમ્પેશન એન્ડ કેર, બરાબર. આ સામાન્ય સ્વભાવ છે આપણો. ફર્ધર ધ જેન્ડર બાયસ ઇસ્યુ રેઝ બાય ગિલિગન ઇઝ અ reminded of the significant gender debate still present in psychology, which when ignored can have a large impact on the result obtained through psychological result. બરાબર છે. તો અહીંયા એક છે ને જેન્ડર બાયસ અહીંયા ઊભું થાય છે, બરાબર, કે છોકરાઓ આ વિચારે છે, એ લોકોના પૂર્વગ્રહો આ છે, એ લોકોનું થિંકિંગ આ છે, જ્યારે છોકરીઓનું આ છે, બરાબર છે. તો અહીંયા કેવું છે કે જે જેન્ડર બેઝ સાયકોલોજી છે ને એ પણ અહીંયા ઇફેક્ટ કરે છે, બરાબર. એટલે પરફેક્ટ વસ્તુ આપણે અહીંયા કહી નથી શકતા. એના પછી છે ધ ડિલેમાઝ આર હાઇપોથેટિકલ. હાઇપોથેટિકલ એટલે એકદમ અનુમાનિક, જે રિયલ નહીં હોય ને એવું, બરાબર. તો ઇન અ રિયલ સિચ્યુએશન વોટ કોર્સ ઓફ એક્શન અ પર્સન ટેક will have real consequences
એન્ડ સમટાઇમ્સ વેરી અનપ્લીઝન્ટ વન્સ ફોર ધેમસેલ્વ્સ. બરાબર. તો અહીંયા કેવું છે કે આપણે જો રિયલ લાઈફની અંદર આ સિચ્યુએશન ઊભી થઈ જાય ને, બરાબર છે, તો એ ટાઈમ પર જે પર્સન છે એ જે એક્શન લેશે ને એવા જ એને રિઝલ્ટ પણ મળશે. બરાબર છે. તો તેવી કન્ડિશનમાં આપણે શું કરવું જોઈએ? વુડ સબ્જેક્ટ રીઝન in the same way if they were placed in a real situation? We just do not know. બરાબર. તો would subject reason in the same way if they were placed in a real situation? આ જે રિયલ સિચ્યુએશન જે છે, બરાબર, એ આપણી લાઈફમાં આગળ બને, ઓકે, તો એમાં આપણે શું કરી શકીએ? The fact that Kohlberg's theory is heavily dependent on an individual's response to an artificial dilemma brings a question to the validity of the result obtained through his research. બરાબર. એટલે કોલબર્ગની જે થિયરી છે ને, કેવું છે કે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિનો જે રિસ્પોન્સ છે ને એના પર ડિપેન્ડ કરે છે. મેં તમને કીધું એ પ્રમાણે કે કોઈ એવું કહે છે કે ના આ વસ્તુ સારી છે, કોઈ વસ્તુ કહે છે કે ના આનાથી પનિશમેન્ટ મળે, આ ઇલીગલ છે. બરાબર. તો સારી અને ખરાબ બંને રિવ્યૂ આવ્યા, ઓકે. એટલે અહીંયા એક કેવું છે કે જે અહીંયા જેટલા બી ડિલેમાને લઈને, એક આર્ટિફિશિયલ ડિલેમાને લઈને જેટલા બી ક્વેશ્ચન અહીંયા ઊભા થયા છે, બરાબર છે, એને આપણે કેવું છે કે એક વેલિડિટી નહીં આપી શકીએ. પીપલ મે રિસ્પોન્ડ વેરી ડિફરન્ટલી ટુ રિયલ લાઈફ સિચ્યુએશન દેટ દે ફાઇન્ડ ધેમસેલ્વ્સ ઇન દેન they do with the artificial dilemma presented to them in the comfort of a research environment. બરાબર. તો રિયલ લાઈફ સિચ્યુએશનની અંદર જ્યારે આવું આપણી સાથે બને, ઓકે, તો ત્યારે આપણે શું કરી શકીએ? તો ત્યારે એ લોકો શું કરશે કે જે આગળ આવી રીતે બનાવ બની ગયા હશે ને, બરાબર છે, તો ત્યાંથી બધી વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની ટ્રાય કરશે. બરાબર છે. પુઅર રિસર્ચ ડિઝાઇન. તો વિશિયસ સર્કલ ઓફ બેડ રિસર્ચ, વીક થિયરી, બેડ હાઇપોથેસિસ, પુઅર ડિઝાઇન, અનઇન્ફોર્મેટિવ રિઝલ્ટ, મિસઇન્ટરપ્રેટેડ એવિડન્સ, ઇમ્પ્રોવાઇઝ લિટરેચર. બરાબર. The way in which Kohlberg carried out his research when constructing this theory may not have been the best way to test whether all children follow the same sequence of stage progression. બરાબર છે. મેં તમે કીધું એ પ્રમાણે કે બધાના એજ વાઇઝ એ લોકો અલગ અલગ આન્સર આપે છે. કોઈ કહે છે કે ભાઈ પનિશમેન્ટ મળે એટલે આ વસ્તુ ખોટી છે, આ વસ્તુ નહીં કરવી જોઈએ. કોઈ એવું કહે છે કે ના, એને એની વાઈફને બચાવવાનું છે. બરાબર છે. એક પ્રોગ્રેશનનો એક ચોક્કસ સ્ટેજ જે છે સેમ સિક્વન્સની અંદર થાય છે એવું આપણે કહી નહીં શકીએ. બરાબર. કોઈ એવો પરફેક્ટ આન્સર આપી જ નથી શકતું. હિઝ રિસર્ચ વોઝ ક્રોસ સેક્શન, meaning that he interviewed children of different ages so to see what level of moral development they were at. તો અહીંયા એમણે જે રિસર્ચ કર્યું છે, બરાબર છે, એમાં છે ને અલગ અલગ છોકરાઓને અહીંયા ઇન્ટરવ્યૂ લીધા છે. બરાબર છે. જેથી આપણે ખબર પડે કે મોરલ ડેવલપમેન્ટ કયું થયું છે. તો દરેક એજમાં એ અલગ અલગ હોય. બરાબર છે. એ અલગ અલગ જ હોય. અ બેટર વે ટુ સી ઇફ ઓલ ચિલ્ડ્રન ફોલો ધ સેમ ઓર્ડર થ્રુ ધ સ્ટેજ વુડ હેવ બીન ટુ કેરી લોંગિટ્યુડનલ રિસર્ચ ઓન ધ સેમ ચિલ્ડ્રન. તો અહીંયા કેવું છે કે જ્યારે તમારે એવું વિચારવું, રિસર્ચ કરવું હોય કે એ જે ચિલ્ડ્રન છે, બરાબર, જેટલા બી ચિલ્ડ્રન છે એ લોકો સેમ ઓર્ડરની અંદર ડેવલપમેન્ટ કરે છે, તો એની અંદર કેવું છે કે બધા ચિલ્ડ્રન માટે એક સમાંતર પ્રકારનું અહીંયા રિસર્ચ થવું જોઈએ, જે થયું નથી. બરાબર. તો આ એની લિમિટેશન્સ છે. હવે આવતા લેક્ચરમાં આપણે જોઈશું ઇન્ફ્લુઅન્સિંગ ઓન એથિકલ ડિસિઝન મેકિંગ.